હાય ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું બોળનું અઠાણું. એના માટે આપણે આવા પાક્કા અને ખટ્ટા મીઠા બોળ લેવા પડશે. પછી એને વોશ કરીને એના ડંઠલ ઉપર જે આવે તે હટાવી દઈશું અને એને કટ કરી લઈશું. કટ થઈ જાય પછી બધાને જ કટ કરી લઈશું. ચેક કરી લઈશું અંદર કંઈ છે તો નહીં ઈયળ એવું કંઈ. ચેક થઈ જાય પછી એને હળદર મીઠામાં નાખીને 1 ડે માટે ધૂપમાં નાખી દઈશું તડકામાં. પછી થોડી ખાંડ લેશું, થોડો ગોળ લેશું. પછી એને ચાસણી બનાવીશું, 2 ટારવાળી ચાસણી બનાવીશું. એને ચાસણી થઈ રહી છે. પછી ચાસણીને આપણે ચેક કરી લઈશું, 2 ટાર થવા જોઈએ. તો આપણા 2 ટાર થઈ ગયા છે. પછી આપણે નાખીશું થોડું લાલ મરચું, હિંગ, મીઠું અને વરિયાળી. આ બધું મિક્સ થઈ જાય પછી એમાં બોળ નાખી દઈશું. એટલે આપણું બોળનું અઠાણું રેડી છે. તમે જોઈ શકો છો. બોળનું અઠાણું બનીને રેડી છે.